પાસે માંગો. વળી ધુંધુડી કે છે સમજી જશે. અને ત્યારે પછી એ સમય એવું આવ્યું કે પિતાને કહે છે કે હવે તમે મને ધન આપો, મને અઢળક ધન જોઈએ છે, મને ધન આપો તમે. ત્યારે આત્મદેવ કહે છે દીકરા હું ક્યાંથી ધન આપું, હું ધન તને ક્યાંથી આપું, તે કઈ મૂક્યો હોય તો હું તને આપું. હવે મારા પાસે તે મૂક્યો શું છે, મને ને તારી માં સિવાય બીજા કોને કેવું મૂક્યું છે? નથી કોઈ તારામાં સારા સંસ્કાર, તો હવે અમે ક્યાં જઈએ? તું કે અમે કરવા તૈયાર છીએ, બોલ. તું દુકાને કહે છે હું કઈ ન જાણું, મને બસ પૈસા આપો, મને બસ ધન આપો, હું બીજું કાંઈ નથી જાણતો, મને ખાલી ધનની આવશ્યકતા છે, મને ધન આપો, મને બીજું કાંઈ નથી. આત્મદેવ કહે છે દીકરા મારા પાસે સાચી કાંઈ નથી, તને વિશ્વાસ ના હોય તો તું આખો ઘર જોઈ લે, મારા પાસે કાંઈ નથી, કઈ બચી જ નથી મારા પાસે. તું કઈ બચવા દે તો બચે ને, નહીં તો ક્યાંથી બચે? અને ત્યારે કહે છે કે આપો છો કે નથી આપતા, પણ ક્યાંથી આપું દીકરા, તું સમજ તો ખરો, ક્યાંથી આપું? મારા પાસે કઈ હોય તો તને આપું, પણ ન હોય તો હું તને ક્યાંથી આપું? અને તરત જ આ ધુંધુકારીએ પોતાના પગના જોડા ઉપાડ્યા અને જોડા ઉપાડીને મા બાપને માર માર્યો, પોતાના પગના જોડાથી માર માર્યો.